અરે બધા ક્યાં રહી ગયા? જલ્દી આવો. આ બ્રેકફાસ્ટ લંચ થઈ જાય એના પહેલાં કરી લો. આ ઘરમાં બધી જ વસ્તુઓ સમય પર થાય છે, સિવાય કે નાસ્તો. આ મોટા મોટા બિઝનેસ મિટિંગના નિર્ણયો મિનિટોમાં થઈ જાય છે, પણ જ્યારે નાસ્તાની વાત આવે ને ત્યારે નાસ્તો બનાવવો, નાસ્તો પીરસવો અને નાસ્તો ખાવો, પૂછો જ નહીં. અરે રીના, તું આવી ગઈ? સરસ સરસ. હવે બધું તું જ સંભાળી લે એટલે હું ફ્રી થઈ જાઉં. એટલે આ ઘરની અને બિઝનેસની બધી જ માલ મિલકતની જવાબદારી હું સંભાળી લઉં. ઇનફેક્ટ હું જ લઈ લઉં. આ ઘરમાં જે કરવા આવી હતી એ હું ધીમે ધીમે કરું. વચલા દિયરને તો આની સાથે વળગાડી દીધી. હવે રહી નાના દિયરની વાત, એને મારી નાની બેન સાથે વળગાડી દઈશ. એટલે મારી સામે કોઈ અવાજ ઉઠાડવાવાળું અને આંગળી ચીંધવાવાળું બચે જ નહીં. પછી તો શાંતિ શાંતિને પરમ શાંતિ. અરે બાપુજી, તમે આવી ગયા? આવો ને, આજે તમારો ભાવતો નાસ્તો બનાવ્યો છે, બાજરાના થેપલા અને રીંગણાનું ભરેલું શાક. આવો આવો. અરે અજયભાઈ, આવો ને, આજે નાસ્તો તો તમારી વાઈફે બનાવ્યો છે, તમને ચોક્કસ ભાવશે.